શ્રી કૃષ્ણ, રામ રામ સૌ ડાયરાને. આજના નવા વ્લોગમાં આપનું સ્વાગત છે. અત્યારે વાગ્યા છે 9 અને ડ્રાઇવિંગ પૂરું કરી લીધું છે. 3 ડ્રાઇવિંગ હતા એ પૂરા કરી લીધા છે ને અત્યારે હવે જઈ રહ્યો છું ઘરે નાસ્તા પાણી કરવા. નાહી ધોઈ ફ્રેશ થઈને પાછા 9:30 પાછા ઓફિસે આવશું તો નીકળીએ સીધા હવે ઘરે. તો મિત્રો અત્યારે વાગ્યા છે 9:45 અને નાસ્તા પાણી કરી લીધા, તૈયાર થઈ ગયા છે ઓફિસે જવા માટે. અને મેડમ છે તો જો અત્યારમાં રસોઈની તૈયારી કરવા માંડ્યા છે. અત્યારે શાક ને સંભારો અને તૈયાર કરવા માંડ્યા છે. આજે શુંનું આયોજન છે? ઊંધિયું. હે? ઊંધિયું બનાવવું છે એટલે અત્યારમાં વર્ગી ગયા છે. પછી શું છે, વ્રજભાઈને સ્કૂલે એને જવું હોય એટલે અત્યારમાં બધું ઊંધિયાનું શાક તૈયાર કરી લઈ. એ ઊંધિયાનું શાકની તૈયારી કરી. આપણે તૈયાર થઈ ગયા તો હવે નીકળીએ સીધા ઓફિસે. તો મિત્રો અત્યારે હવે વાગ્યા છે 12:15 અને ઓફિસનું કામ લગભગ બધું પૂરું થઈ ગયું છે અને બેંકનું થોડું કામ છે તો હવે બેંકે જતા આવીએ કારણ કે પાસબુક નવી લેવાની છે અને પાસબુકમાં એન્ટ્રી કરાવવાની છે. 2 મહિનાથી એન્ટ્રી કરાવેલ નથી તો અત્યારે હવે નીકળીએ સીધા બેંકે. મિત્રો આ સિઝનની પેલી ખાખડી આવી ગઈ છે એટલે કે કેરી તો ન કહેવાય, હજી કેરીનું બચ્ચું છે એટલે ખાખડી. અરે આજે સરસ મજાનું ઊંધિયું, પાપડ, રોટલી, છાશ અને ભરેલા મરચા, બધુંય સરસ મજાનું છે. તો આજ કેરીનો સ્વાદ માણી અને જમી લઈએ. મિત્રો અત્યારે વાગ્યા છે 7 અને આજે ઓફિસેથી ઘરે વહેલો આવી ગયો કારણ કે અત્યારે જઈ રહ્યા છીએ શિવરાત્રિના મેળામાં. જુનાગઢની અંદર વર્ષોથી યોજાતો શિવરાત્રિનો મેળો ચાલુ થઈ ગયો છે ગઈકાલનો. તો આજે મિત્રો એને સાથે નક્કી કર્યું કે અત્યારે જવું છે, રાત્રે કીર્તિદાન ગઢવીનો કાર્યક્રમ છે સાઈરામ દવેનો ને, તો એ જોવા જશું. એટલે અત્યારે નીકળીએ છીએ સીધા મેળામાં. અત્યારે મેળાની લાઈનમાં ઊભા છીએ. વ્રજભાઈ જો મેડમને બધા આગળ લાઈનમાં ઉગતા જાય ને આખી મેળાની લાઈન. મિત્રો ઘણા વર્ષો પછી આજે એસટી બસની લાઈનમાં ઊભા છીએ અને લાઈનમાં ધક્કા મૂકી ખાતા આખરે અમારો વારો માંડ આવ્યો ને પછી બસમાં બેઠા. ચાલો ફાઇનલી સીટમાં જગ્યા મળી ગઈ છે એસટીમાં બેસવાની. અત્યારે મહા મુસીબતે 3 કલાકે ભવનાથ પહોંચ્યા છીએ. 7:15 વાગ્યાના ઉભા હતા તો અત્યારે વાગ્યા છે 10:15 એટલે 3 કલાકે આ ભવનાથ પહોંચ્યા છે. હજી એસટીમાંથી ઉતરીએ છીએ. 3 કલાક એટલો ટ્રાફિક હતો, 3 કલાકે પહોંચ્યા. હવે મેળામાં આગળ જઈએ, ત્યાં કેવો ટ્રાફિક છે એ જોઈએ.
મોજુરે મળે તો મળીને માણજો આવી મોજું મળે તો અત્યારે મેળામાં ફરીને ભવનાથ મંદિરે આવ્યા છીએ અને ભવનાથ મંદિરે સરસ મજાનું શણગાર છે જુઓ. મિત્રો આ છે ભવનાથ મહાદેવના દર્શન આપ કરી રહ્યા છે અને આ મહાદેવના મંદિરની બાજુમાં જ આવેલો આ મૃગીકુંડ છે જેની અંદર શિવરાત્રિની રાત્રે નાગા સાધુઓ બધા સ્નાન કરશે અને આગળ અત્યારે મહાદેવને આ ધજા ચડાવવા માટે આવ્યા છે સાધુ સંતો. તો આ 52 ગજની ધજા છે તે ભવનાથ મહાદેવના મંદિર ઉપર ચડાવવામાં આવી રહી છે જેને વાજતે ગાજતે અત્યારે આ મંદિરની અંદર લઈ જઈ રહ્યા છે. જો માથા ઉપર મહાકાલ લખાયું અહીં ભવનાથ મહાદેવના સાનિધ્યમાં. આજે ભવનાથ મહાદેવના સાનિધ્યમાં બધા અહીંયા મહાકાલ લખાવે. ઢીંગલીઓ અને ત્રીજો વ્રજ આ ત્રણેય માથામાં મહાકાલ લખાવ્યા છે. મહાકાલના સાનિધ્યમાં ત્રણેય મહાકાલ. તો મિત્રો હવે પાછા મેળામાં ફરી અને ભવનાથ બસ સ્ટેન્ડે આવી ગયા છે. બસ ભરાય એની રાહ છે. બસ ભરાઈ જાય એટલે આગળ વધીએ. મિત્રો વાગ્યા છે 1:15 અને એસટીમાં બેસી ગયા છે. 1:15 વાગ્યા ને એસટીમાં બેઠા છે. હવે ઘરે ક્યારે પૂગીએ જોઈએ. અત્યારે નીકળીએ છીએ હવે સીધા બસ સ્ટેન્ડે. મિત્રો 1:15 થયો છે અને બસમાંથી ઉતરી ગયા છીએ અને હવે અહીંયા બાઇક રાખી હતી તો બાઇક લઈને હવે નીકળીએ સીધા ઘરે. તો ફ્રેન્ડ્સ હવે વાગ્યા છે 1:30 થવા આવ્યા છે તો હવે આરામથી સૂઈ જઈએ. આજનો વિડીયો આપણે પૂરો કરીએ અને આજનો વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટ કરજો અને તમે લોકો શિવરાત્રિના મેળામાં આવ્યા છો કે નહીં તે ખાસ કહેજો અને ન આવ્યા હોય કે આવ્યા હોય તો કોમેન્ટ બોક્સમાં જય ભોલેનાથ લખી નાખજો. ચાલો મળીએ આવતીકાલે સવારે એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય. और अगर तुम लोग नए हो तो सब्सक्राइब करो. वो जो लाल वाला बटन है उस पर फूट फेंक के मारो या फिर मोमबत्ती, मुझे नहीं पता, बस क्लिक हो जाना चाहिए.